વલસાડ પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસનો ચાપતો બંદોબસ્ત. 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ અને 750 પોલીસ જવાનો અને 1 એસઆરપીની ટુકડી ખડે પગે તૈનાત. ચૂંટણી દરમિયાન રૂકાવટ પેદા કરી શકે તેવા 601 લોકોની અટકાયતી પગલાં. 7 ઈસમોને તડીપાર કરાયા છે. 6 ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી. ચૂંટણીમાં દારૂના દૂષણને ડામવા 452 પ્રોહિબિશનના કેસ કરાયા છે, તો સાથે 3.71 કરોડનો વિદેશી દારૂ પણ જપ્ત કરાયો છે. ઇલેક્શનને અનુસંધાને સંવેદનશીલ બૂથ બિલ્ડિંગની વિઝિટો કલેક્ટરશ્રી દ્વારા સાથે સાથે તમામ જે ચૂંટણી અધિકારી છે અને પોલીસ અધિકારી દ્વારા કરી લેવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમની પણ વિઝિટ કરી લેવામાં આવી છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ 601 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. એમાં પુરોહિત તાણુના 194 જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 7 ઈસમો વિરુદ્ધ તડીપાર અને 6 ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે. જિલ્લામાં દારૂનું ઇલેક્શન દરમિયાન દારૂનું બધી ના થાય એના માટે કુલ 284 દેશી દારૂના અને સાથે સાથે 168 ઇંગ્લિશ દારૂના એમ કુલ 452 પ્રોહિબિશનના કેસો કરીને 3.71 કરોડનો મુદ્દામાલ દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે અને જેની અંદર 465 જેટલા આરોપીની અટક કરવામાં આવી છે. સાથે કાઉન્ટિંગના 18મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 32 પીએસઆઈ, 332 પોલીસ, 428 હોમગાર્ડ અને 44 એસઆરપી જવાનો સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં 15મી તારીખથી લઈને 18મી કાઉન્ટિંગ પતે ત્યાં સુધી સમગ્ર બંદોબસ્તમાં જોડાનાર છે. આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે રવાના કરવામાં આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમએચ દવેની હાજરીમાં આજે ઈવીએમ સાથે સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. વલસાડ નગરપાલિકાના કુલ 44 બેઠકોમાંથી 7 બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી 37 બેઠકો માટે 105 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 98,467 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે અને ચૂંટણીમાં 440 કર્મચારીઓનો કાફલો ફરજ પર બજાવશે. તો પાડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ છે. આથી બાકી બચેલી 27 બેઠકો પર કુલ 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 24,149 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે અને ધરમપુર નગરપાલિકાના કુલ 24 બેઠકોમાંથી તમામ 24 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 49 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. શહેરના 20,654 મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. જે તેમનું ફોર્મેશન થઈ ગયું. વોર્ડ નંબર 10 ના પ્રિસાઇડિંગ વોર્ડ પર પહોંચો. વોર્ડ નંબર 10 ના પ્રિસાઇડિંગ ઓફિસર વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે. તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે. એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એમને
ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે. એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલલ કામગીરી ચાલી રહી છે. વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો આપણે 44માંથી 7 બેઠકો બિનહરીફ થઈ છે, એટલે 37 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. પારડી નગરપાલિકામાં 28માંથી 1 બેઠક બિનહરીફ થઈ છે, એટલે 27 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. અને ધરમપુર નગરપાલિકામાં તમામ 24 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. સાથે સાથે ઉમરગામ તાલુકાની ફણસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે અને કપરાડાની ઘોટણ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી છે. અને તમામ જગ્યાએ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ચૂંટણી પંચ અને અમારું જિલ્લા વહીવટીતંત્ર ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અને પોલીસ બંદોબસ્ત અને ડિપ્લોયમેન્ટ પ્લાન, અમારા પેટ્રોલિંગની વ્યવસ્થા બધી જ અમે ગોઠવાઈ ગઈ છે. વલસાડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત ટોટલ 109 બૂથો પર ચૂંટણી થવાની હતી. તેમાંથી જે 9 બૂથો બિનહરીફ છે, તો 100 મથકો પર ચૂંટણી થનાર છે અને એના માટે પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. તમામ સ્ટાફ પણ આવી ગયો છે અને એની તૈયારી પણ પૂર્ણ થઈ ગઈ છે. વલસાડ શહેરના રાજનગર સોસાયટીમાં વહેલી સવારે એક મકાનમાં 2 ઘરફોડ ચોર ઘૂસ્યા હતા. સ્થાનિકોએ જોઈ જતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જે મકાનમાં ચોર ઘૂસ્યા હતા તેને કોર્ડન કરીને તેમને ઝડપવા પ્રયાસ કર્યા હતા. જોકે આરોપીઓ ભાગવાની ફિરાકમાં હતા. એ વખતે સ્થાનિકો સાથે મળી પોલીસ બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં કૈલાસસિંહ રામસિંહ ટાંક, જે વાપી ડુંગરી ફળિયામાં રહે છે, સાથે જ મનોજસિંહ દિલીપસિંહ પટવા, આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપીએ આચરેલા 3 જેટલા ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ચોરીનો અન્ય સામાન સહિત કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને સિકલીગર ગેંગના સાગરીતો છે, જેઓ દિવસો દરમિયાન શહેરી વિસ્તારમાં સોસાયટીઓમાં રેકી કરતા હતા અને બંધ ઘરને નિશાન બનાવી રાત્રે મોકો મળતા જ ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આરોપીઓએ અત્યાર સુધી આચરેલા 4 ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ઘરફોડ ચોરીમાં કુખ્યાત સિકલીગર ગેંગના સાગરીતોને ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો છે. આ બનાવમાં સ્થાનિકોની સતર્કતાના કારણે પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીઓની આગામી તપાસમાં હજુ વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. રાત્રિના સમયે લૂંટ તથા ઘરફોડ ચોરીને અંજામ આપતી એક સિકલીગર ગેંગને પકડવામાં વલસાડ સિટી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. 11મી ફેબ્રુઆરી રોજ રાત્રિ દરમિયાન જ્યારે પીએસઆઈ જેજી પરમાર અને સીબા થોમસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજનગર સોસાયટીના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરવા 2 જેટલા માણસો આવેલા છે એવી માહિતી કંટ્રોલ રૂમ મારફતે વલસાડ સિટી પોલીસને મળી હતી. અને રાજનગર સોસાયટીના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ જે આરોપીઓ છે બંનેને ઘેરી લીધા હતા અને એમની જે ત્વરિતતા અને એમણે જે ચોકસાઈપૂર્વક જે આખું ઘર કોર્ડન કરી લીધું એના કારણે આ પોલીસને બંને આરોપીને જે સ્થાનિક રહીશોની મદદથી બંને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. આજે પકડાયેલા આરોપી છે કૈલાસસિંહ રામસિંહ ટાંક અને મનોજસિંહ દિલીપસિંહ પટવા. એ એક જે છે એ ઓરિજિનલી ખંડવા મધ્યપ્રદેશનો છે અને જે હાલ વાપીમાં રહે છે. અને કૈલાસસિંહ છે એણે મનોજસિંહને મધ્યપ્રદેશથી એના મિત્રને બોલાવ્યો હતો અને આ બંને મળીને અલગ અલગ વિસ્તારમાં વલસાડ સિટીના વિસ્તારમાં ઘરફોડ કરવા માટે આવેલા હતા અને આરોપી રંગે હાથો પકડાઈ ગયા છે. આ આરોપીને પકડવાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો અને સાથે સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના 2 ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. સાથે સાથે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં એક દાખલ થયેલી ઘરફોડ હતી એ પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. કુલ 4 ગુનાઓ આ આરોપીને પકડવાના લીધે શોધી કાઢવામાં સફળતા મળી છે. આ આરોપીઓ પાસેથી સોના ચાંદીના જે પાયલ છે, લગડી છે, વીંટી છે, મંગળસૂત્ર છે, એમ કુલ મળીને 1,25,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સાથે સાથે 1,40,000 રૂપિયા રોકડા પણ એમની પાસેથી મળી આવેલા છે અને એની સાથે સાથે નકલી સોના ચાંદીના દાગીનાઓ 4,000 રૂપિયાની કિંમતના નકલી સોના ચાંદીના દાગીનાઓ પણ મળ્યા છે. કુલ આ આરોપીઓ પાસેથી 2,70,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે. આ કૈલાસસિંહ રામસિંહ ટાંક છે એ ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે પણ ઘણા વર્ષોથી એ વાપી વિસ્તારમાં રહે છે ડુંગરી ફળિયામાં અને પોતે જે મનોજસિંહ દિલીપસિંહ પટવાયનો મિત્ર છે એણે
બોલાવેલો હતો અને એ પણ ડુંગરા વાપી વિસ્તારમાં રહે છે અને આ બંને મિત્રોએ ભેગા થઈને વલસાડ સિટીના અલગ અલગ બંધ મકાનો ટાર્ગેટ કર્યા હતા અને પોતાની પાસે રહેલા સ્ક્રૂ ડ્રાઈવર અને પોતાની પાસે રહેલા જે લોખંડના રોડ ને એ છે એનાથી એ લોકો પાછળથી અથવા આગળથી ઘરના આગળના પાછળના દરવાજાથી તાળું તોડીને અથવા તો નકુચો તોડીને એ લોકો ઘરમાં ઘૂસતા હતા અને ઘરફોડને અંજામ આપતા હતા. આસુરા પ્રાથમિક શાળાના બાળકો સાથે આ ઘટના ઘટી છે. બાળકોને આપવામાં આવતા નાસ્તામાં સડેલા ચણા આપવામાં આવ્યા છે. આ અગાઉ પણ થોડા દિવસ અગાઉ ધરમપુરના મરગમાળ અને આજુબાજુના ગામોની પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવ્યા હતા, પરંતુ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા હોય એટલે અધિકારીઓનું ભીનું શકેલી લેતા હોય છે અને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આજરોજ ધરમપુરના આસુરા ગામેથી એક વાલીની ફરિયાદ આવી છે કે બાળકોને સડેલા ચણાનો નાસ્તો કરવામાં આવ્યો છે અને બાબતે રૂબરૂ ચકાસણી કરતા સડેલા ચણા આપ્યા હોવાનું જણાઈ આવ્યું છે. શું આદિવાસી બાળકો હોય એટલે આવી રીતે વારંવાર સડેલા ચણા ખવડાવી આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે? આ બાબતે અનાજનો પુરવઠો સપ્લાય કરનાર અધિકારી પર કાર્યવાહી કરવામાં આવે તો આ સ્કૂલોને અનાજ સપ્લાય કરતા ગોડાઉનને તાળાબંધી કરવાની ફરજ પડે છે, જેની ગંભીર નોંધ લેવી જોઈએ. बताओ બીજા કાઢો, બીજા હજુ બધા હળે લઈ. આ ક્યારે આપ્યું તને ખાવાનું? આ બહવાનું એ લોકો બનાવેલું હે સુરલાબેનમાં. કેટલા વાગે ખવડાવ્યો તમને? હે? 4 વાગે. આ કઈ સ્કૂલમાં તું જાય? કુકણફળિયા. પણ કયું ગામ? આખી ગામ કયું? આસોરા ને? કયામાં ભણે? ત્રીજામાં. અને આ ક્યારે આપ્યું તને? 4 વાગે. 4 વાગે. આવું ખાવાય કે નહીં ખાવાય? હે? આમાં શું નીકળ્યું? હે? કીડા નીકળ્યા? અરે બધામાં જ છે. હાય. એટલે નિલેશ લોકો કહેતા આવતા જોઈએ તો અમે બી આવીએ એમ.
ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈ પણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું.
પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ
અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર
તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.